આનો વેગ વધારે હશે, આનો વેગ ઓછો હશે, આને વધુ અંતર કાપવું પડે છે, આને ઓછું અંતર કાપવું પડે છે, તો આને વધુ અંતર કાપવું પડે ને આને ઓછું અંતર કાપવું પડે, છતાંય બેનો ટાઈમ સરખો હોય તો એનો અર્થ એમ થયો કે અહીંયા એની સ્પીડ ઓછી હોય, અહીંયા સ્પીડ એની વધારે હોય, મતલબ કે એનો પરિણામી વેગ પોતાનો તો હતો જ, પણ આ નદી એને મદદ કરશે. જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? આગલા લેક્ચરમાં આપણે પ્રોજેક્ટાઇલ મોશન એટલે કે પ્રક્ષિપ્ત ગતિના કેટલાક પરિણામો પ્રાપ્ત કર્યા હતા. આપણે આજે એના ઉપરના અને થોડાક સાપેક્ષ વેગ ઉપરના દાખલા પણ ગણી નાખશું. રાઈટ, ઓકે. તો ઉદાહરણ 4.6 4.5 સુધી આપણે કર્યું હતું. ઉદાહરણ 4.6 શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો વરસાદથી તેને બચવા માટે તેણીએ કઈ બાજુ, કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? બરાબર, વેરી ગુડ. હવે આ ઈસ્ટ, આ વેસ્ટ, વરસાદ ઉપરથી પડી રહ્યો છે, બરાબર? એ વરસાદના વેગને આપણે VR કહી, વેલોસિટી ઓફ રેન, બરાબર? અને સાયકલ ઈસ્ટ થી વેસ્ટ, એટલે ખરેખર સાયકલ આમ જાય છે, પણ સાયકલ આમ જાતી હોય, કોમન સેન્સ વાપરવાની છે ભાઈ. ઉપરથી વરસાદ પડતો હોય અને તમે સાયકલ આમ લઈને જાતા હો તો વરસાદ તમને સામે આવશે. વરસાદ સીધો ઉપરથી નહીં પડે. તમે સ્થિર અવસ્થામાં હો તો તમે, બીજો કોઈ પવન લાગતો ન હોય તો તમે છત્રીને સીધી રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ તમે જ્યારે ગતિમાં છો ત્યારે પવન લાગવાનો છે અને પવન હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે, એટલે તમારે છત્રીને ક્યાં રાખવી પડે? થોડીક આગળ. અને છત્રીને જો આપણે આગળ રાખશું તો એ છત્રીને મારે આમ રાખવી પડે, અહીંયા છત્રીને રાખવી પડે, બરાબર? આ છત્રીને જો હું અહીંયા રાખીશ તો આ છત્રીએ ઉપર બનાવેલો ખૂણો થીટા અને નીચે બનાવેલો ખૂણો કોણ થીટા, એટલે કે આ છત્રીની પરિણામી દિશા આવી. હવે આ છત્રીની પરિણામી દિશા આવે ચોથા ચરણમાં, એટલે તમારે આ જે સાયકલનો વેગ VB, બાઇસિકલનો વેગ આમ છે, એને બદલે તમારે લેવો પડે ઉલટો. ઉલટો તમે વેગ લ્યો એટલે અહીંયા શું થાય મને કયો? -VB થાય, આ VR થાય, બરાબર? તો હવે આનો જે પરિણામી વેગ છે આ પરિણામી વેગ, બરોબર? અને આ તમારા માટે આવશે VR, આ છે -VB, બરાબર? આ -VB. તમારે છત્રીનો ખૂણો માપવાનો છે, પણ આપણે ખૂણાની આરે આરે સાપેક્ષ વેગ પણ સમજી લઈએ એટલે આપણને ખ્યાલ આવે, બરાબર? તો આકૃતિ પરથી tan થીટા બરાબર શું થશે ભાઈ? VB ના છેદમાં VR, બરાબર? તો VB એટલે કેટલા છે? 12. 12 ના છેદમાં કેટલા આવશે? 35. VB, સાયકલનો વેગ 12 જ છે, વરસાદનો વેગ 35 છે, બરાબર? તો આપણે 12 ભાગ્યા 35 0.3428 0.3428, એટલે આ તમે tan થીટામાં જોશો એટલે 18 ડિગ્રીની આજુબાજુ આવશે, 18 અને 19 ની વચ્ચે. એટલે રાઉન્ડ અબાઉટ જવાબ આપણે કેટલા ડિગ્રી લઈ લીધો મને કયો? 19 ડિગ્રી. હવે સમજવાનું એ છે કે જે એ લોકોએ પૂછ્યું નથી પણ આપણને ધ્યાનમાં આવવું જોઈએ કે ખરેખર આ છત્રી છે એ વરસાદના કેટલા વેગનો અનુભવ કરશે.
કેટલા વેગનો અનુભવ કરશે? જુઓ ધ્યાનથી, અત્યારે આ તમારી દિશા બદલી ગઈ છે. આને તમે પરિણામી વેગ કહેતા હો તો પરિણામી વેગ એટલે કોની સાપેક્ષમાં કોનો વેગ આવશે ભાઈ? VRB. VRB બરાબર VR માઈનસ VB. VB બરાબર. અને VR અને VB વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. એટલે તમારે આના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ તમે કરશો તો આ વેગનો સરવાળો નથી, આ વેગની શું છે? બાદબાકી છે. જો વેગની બાદબાકી હશે તો તમારો વેગ આના કરતા ઓછો આવશે. કેમ મને ખબર પડી? તો કે આ વેગ છે તમારો એ 35 છે, રાઈટ? તો VRB આનું તમે મૂલ્ય મેળવો તો આ મૂલ્ય તમારું VR² માઈનસ VB² થશે. એટલે આ શોધવાનું નથી, આ ખાલી સમજાવું છું તમને કે સાયકલની સાપેક્ષે કોનો વેગ આપણે લીધો? વરસાદનો વેગ. સાયકલ સ્થિર હોત તો વરસાદનો વેગ 35 ની અનુભૂતિ થવાની જ હતી. કોને? છત્રીને, મતલબ સાયકલ. બરાબર છે? પણ હવે સાયકલની સાપેક્ષમાં આપણે વરસાદનો વેગની અનુભૂતિ કેટલી થાય? તો કે અનુભૂતિ 35 જેટલી નહીં થાય, કારણ કે આ બાદબાકી છે. લેસ ધેન 35 થશે. કેવી થશે? લેસ ધેન 35. ગણવાનું નથી, ખાલી તમને સમજાવું છું. કારણ કે અહીંયા બે સદિશોનો સરવાળો ન થયો, પણ બે સદિશોની શું થઈ? બાદબાકી થઈ ભાઈ. બરાબર? ઓકે. તો હવે આપણું કામ છે ઈ આટલું જ હતું, તો એ આપણે પૂરું કરી નાખ્યું. હવે એના પછીનું ઉદાહરણ છે 4.7. ઉદાહરણ 4.7. શું કીધું છે એમાં? ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કરેલું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ કેવી હોય છે? સમાન હોય છે. ઓકે, જુદા જુદા ખૂણે. તો આપણે સૌથી પહેલા તો ઇમ્પોર્ટન્ટ આકૃતિનું છે. આ તમારી y અક્ષ, આ તમારી x અક્ષ, બરાબર? અને આ છે આ 45 ડિગ્રીનો ખૂણો. વચ્ચે 45 સાથે સમાન તફાવત ધરાવતા, એટલે 45 માંથી થોડો ખૂણો બાદ કરવાનો આશરે. તો અત્યારે પદાર્થની આ અવધિ છે, આને 1 નંબર આપો. આ અવધિ છે એ R1 છે. આ અવધિ કેટલી છે? R1. અને એટલો જ ખૂણો પાછો આપણે અહીંયા ઉપર લેવાનો છે, આટલો જ. અને ત્યારે હાઈટ તો પકડાશે જ, પણ એને સાબિત શું કરવાનું કીધું છે? એને સાબિત એ કરવાનું કીધું છે કે આ બંનેની અવધિ છે એ કેવી હોય? સરખી હોય. 45 સાથે સમાન તફાવત ધરાવતા પદાર્થને ફેંકવામાં આવે તો બંને એક જ બિંદુ આગળ પડશે. અવધિ એટલે x અક્ષની દિશામાં કાપેલું અંતર, રાઈટ? તો હવે પહેલા તો અવધિનું સૂત્ર. કેનું સૂત્ર ભાઈ? કેનું સૂત્ર? તો કે અવધિનું સૂત્ર. અવધિ R બરાબર આપણને ખબર હોવી જોઈએ હો ભાઈ, V0² sin 2θ0 છેદમાં g. આ દાખલો ગણતા પહેલા, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ ગણતા પહેલા, પ્રક્ષિપ્ત ગતિના પ્રશ્નો માટે આની આગળનું ચેપ્ટર છે, એટલે સોરી, આની આગળનું લેક્ચર છે.
એ લેક્ચર તમારે પહેલા જોવું પડશે. એ લેક્ચર તમે જોઈ લેશો તો અને માત્ર તો જ તમને આ સૂત્રની અવધિની ઊંચાઈની ખબર પડશે. ઓકે, તો v0 2 sin 2 θ 0 upon g બરાબર. તો હવે આપણે પ્રથમ 45 માઈનસ થીટા માટે અવધિ r1 બરાબર, ભાઈ પ્રારંભિક વેગ તો સમાન આપેલો છે, sin 2 થીટા ની જગ્યાએ 45 માઈનસ થીટા ના છેદમાં g. તેથી r1 બરાબર v0 સ્ક્વેર sin 90 માઈનસ 2 થીટા ના છેદમાં g. સમજાણું? બગડાને અંદર લઈ ગયો, બીજું કાંઈ નથી કર્યું. ઇક્વલ ટુ હવે આપણું એકમ વર્તુળ 90 માઈનસ 2 થીટા ચરણ નંબર પહેલું આવે. પહેલા ચરણમાં બધાય ધન હોય, પણ 90 હોય એટલે તમારું વિધેય બદલે. v0 સ્ક્વેર cos 2 થીટા છેદમાં g. આને તમે સમીકરણ 1 આપો. અને એવી જ રીતે 45 પ્લસ થીટા ખૂણે પ્રક્ષિપ્ત થતા પદાર્થ માટે r2 બરાબર, આનું આ જ લખવાનું છે, v0 સ્ક્વેર sin 2 into bracket 45 plus theta ના છેદમાં g બરાબર v0 સ્ક્વેર sin 19 વત્તા થીટા છેદમાં g બરાબર અહીંયા 2 થીટા રહી ગયા, તો v0 સ્ક્વેર cos 2 થીટા છેદમાં g. આ r2 બરાબર આવ્યા. ઓલું સમીકરણ 1 હતું, સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 પરથી r1 બરાબર શું થયું? r2. તો એ જ વસ્તુ આપણે શું કરવાની હતી? સાબિત કરવાની હતી. ઓકે બાળકો, તો લખી લ્યો. અહીંયા બાળકો r1 છે બરાબર, બસ આટલી ભૂલ હતી. ઓકે, યસ બચેલો. ઉદાહરણ 4.8. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન ઉપર પડશે તે શોધો, અને જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે તે શોધો. g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આ જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર, એટલે આ તમને દેખાય છે ભાઈ, એ પર્વત છે બરાબર, અને આ ઊંચાઈ છે એ 490 મીટરની ઊંચાઈ છે બરાબર. આ 490 મીટરની ઊંચાઈ છે, 490 મીટર. ઓકે, અને હવે અહીંથી તે પથ્થરને ફેંકે. ભાઈ પથ્થરને મુક્ત પતન નથી કરાવતો, પથ્થરને ઉપર નથી ફેંકતો, પથ્થરને એ આમ ફેંકે. હવે આમ ફેંકે તો કે આમ જાય ને પછી અહીંયા ઉભો રહે ને પછી અહીંયા આવે ને, એમ તો ન જ હોય. મેં ના પાડી યાદ છે, પ્રક્ષિપ્ત ગતિમાં વક્રાકાર ગતિ હોય. એટલે અહીંથી જો પથ્થરને સીધો ફેંકવામાં આવે તો એ પથ્થર અહીંયા પડશે
તો આનો આ દિશાનો વેગ છે એ v0x છે, આનો આ દિશાનો વેગ છે એ v0y છે. તમને જોઈને ખબર પડવી જ જોઈએ કે આનો વેગ 0 છે. v0y કેવો છે? 0. શું કામે? કારણ કે પથ્થર સમક્ષિતિજ દિશામાં જાય. હવે જ્યારે પથ્થર અહીંયા પડે ત્યારે એના અહીંયા બે ઘટક પડશે. એક ઘટક પડશે તમારો અંતિમ વેગ vy v નો ઘટક, અને આ અંતિમ વેગ x નો ઘટક. બરાબર? એટલે આપણે vx અને vy માંથી vx છે એનું મૂલ્ય તો ઓલરેડી આપણને ખબર છે. x દિશાના વેગની તો આપણને ખબર જ છે. બરાબર? આપણે y દિશાના વેગની નું કામ છે. તો અત્યારે આપણે સૌથી પહેલા x દિશા માટે x t બરાબર પ્રારંભિક સ્થાનાંતર. હવે આ જ તમારું ઉગમ બિંદુ છે. એટલે અહીંયા x0 બરાબર એ 0 છે અને y0 બરાબર એ 0 છે. પ્રારંભિકો, અંતિમ y નથી કહેતો. ઓકે? વત્તા v0xt. તેથી xt બરાબર 15 ગુણ્યા t. બરાબર? આને તમે એક આપી દો. t આપણે શોધવાનો છે અને v શોધવાનો છે. આ બેયનું સંયુગ્મન. બરાબર? vx તો છે જ આપણી પાસે. આપણી પાસે શું નથી? vy નથી ભાઈ. બરાબર? એટલે આપણે શું મેળવવું પડશે? પહેલા vy મેળવી લેવો પડશે, અને vy મળી ગયા પછી ઓટોમેટિક તમને શું મળી જશે? vx મળશે. બરાબર? તો અત્યારે બીજું સૂત્ર આપણું y નું લ્યો તમે, તો yt બરાબર v0yt પ્લસ 1/2 at². ફેરફાર કરીએ આપણે. ફેરફાર એ કે આ y છે એ ઉપરથી પદાર્થ નીચે આવે છે, એટલે આને આપણે -490 ગણીએ ઇક્વલ ટુ આ તમારા માટે 0, કારણ કે આ તો 0 જ છે, અને અહીંયા g લેવો પડશે પણ માઈનસ, એટલે -1/2 ગુણ્યા 9.8t². ભૂલમાં અહીંયા પ્લસ લેવાઈ જાય તો અહીંયા પણ પ્લસ જ લેજો. લેવો જોઈએ નિયમ પ્રમાણે બેમાં માઈનસ, પણ પ્લસ બેમાં લેવાની છૂટ છે. તો અહીં 4.9 આવશે. તો t² બરાબર 490 ના છેદમાં 4.9 બરાબર કેટલા આવશે? 100. અને તેથી t બરાબર 10 સેકન્ડ મળશે. હવે જુઓ, હવે આપણને પ્રશ્ન પૂછ્યો નથી બાળકો. પ્રશ્ન આપણને પૂછ્યો નથી, પણ તમને એમ કે એ જમીન ઉપર દિવાલની નીચેના છેડેથી કેટલું અંતર કાપશે, તો એ અંતર એક્સ્ટ્રામાં તમારી પાસે ઓલરેડી સૂત્ર છે. તો કાપેલું અંતર xt બરાબર 15 ગુણ્યા 10 બરાબર 150 મીટર. સમજો કે આ શોધવાનું કીધું નથી, આ વધારામાં તમને ખાલી કહું છું. ગમે ત્યારે ગમે તે પ્રશ્ન તમને કોઈ પણ દાખલામાં પૂછી શકે, અને કોઈ કોર્સ હોતા નથી કે નિયમ હોતા નથી કે આવો જ દાખલો પૂછાય ને આ જ પૂછાય. બરાબર? ઓકે, તો હવે આગળ વધીએ આપણે. 10 સેકન્ડ તો આપણને મળી ગયું છે. પાછું આપણે સૂત્ર મૂકી દઈએ. બરાબર? પણ સૂત્ર મૂકતી વખતે શું ધ્યાન રાખવું પડશે? અંતિમ વેગનું સૂત્ર મૂકવાનું છે. હવે vy બરાબર v બરાબર v0y વત્તા at ને બદલે gt. બરાબર? અને તમારી પાસે t તો છે, એટલે vy બરાબર આ તો 0 બરાબર, અને -9.8 ગુણ્યા 10. તેથી vy બરાબર -98 મીટર પ્રતિ સેકન્ડ. અને તેથી પરિણામી વેગ
નીચે પડતી વખતે ટૂંકમાં અંતિમ વેગ v બરાબર ભાઈ આ પરસ્પર લંબ દિશાના જ ઘટકો છે એટલે v બરાબર vx vy અને તેથી v માનાંક સદિશ v બરાબર vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર બરાબર. તો આ વેગ તમારો કેટલો છે બરાબર. આ અત્યારે તમારો વેગ આવશે ક્યાં ગયો ઉપર 98 તમારા માટે vy છે અને x દિશાનો વેગ તો તમારી પાસે 15 ખબર જ છે તો 15 225 વત્તા ઓછા 98 નો સ્ક્વેર તમે કરવો જ પડશે. ઓછા 98 નો સ્ક્વેર લગભગ 96 ની ઉપર આવે. યસ 96.4 બરાબર. તો 9604 બરાબર. હવે બે ભેગું જ આમાં કરી નાખીએ આપણે 9604 વત્તા 225 ઇક્વલ ટુ અને એનું વર્ગમૂળ 99.14 એટલે 99 તમે લખો તો ચાલે 99.14 આટલા મીટર પ્રતિ સેકન્ડ. આ પડતી વખતનો વેગ આવ્યો ભાઈ. ઈ પડશે ત્યારે આટલા વેગથી પડશે. હવે એને ફેંકો તો ત્યારે તો 15 ના વેગથી જ ફેંકો તો પણ નીચે આવે ત્યારે ગુરુત્વાકર્ષી બળને કારણે એનો વેગ વધતો જાય બરાબર. ઓકે. એના પછીનો દાખલો છે એ તમે તમારી મેળે પણ ગણી શકો એમ છો છતાં તમને ગણી દઉં છું. ઉદાહરણ 4.9 એમાં માત્ર અને માત્ર મજૂરી કરવાની છે. રકમમાં જુઓ. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં 30 ડિગ્રીનો ખૂણો એટલે થીટા થીટા 0 30 ડિગ્રી. ધેન એક ક્રિકેટ બોલને v0 બરાબર 28 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે તો બોલ માટે મહત્તમ ઊંચાઈ તમે શોધો. બીજું તેજ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય. તેજ સ્તરનો મતલબ શું થયો કે અહીંથી ઉપડે ને પાછો અહીંયા આવે એટલે એને ઉડ્ડયન ટાઈમ કહેવાય. ટફી બેન શોધવાના છે ભાઈ. ઓકે. ધેન ફેંકવામાં આવેલ બિંદુએથી બોલ તેજ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. એટલે અહીંયા પડે તો અવધિ r ગણવાની છે. આટલી વસ્તુ આપણે ગણવાની છે ભાઈ. બસ તો સૂત્રનું કામ છે ભાઈ. સૂત્ર સિવાય ક્યાં કઈ કામ જ છે આપણે બરાબર. બાકી તો બધું છે આપણી પાસે. તો પહેલું મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 upon 2g બરાબર. બસ તો કિંમત મૂકી દો. તેથી h બરાબર v0 સ્ક્વેર એટલે 28 ગુણ્યા 28 ગુણ્યા sin સ્ક્વેર થીટા 0 એટલે sin થીટા 0 બે વખત એટલે sin સ્ક્વેર 30 ના છેદમાં 2g એટલે 2 ગુણ્યા 9.8 બરાબર. તો આ sin સ્ક્વેર માં sin 30 ની કિંમત 1/2 છે ભાઈ. અને હું કેટલા કરી નાખું વર્ગ કરું એટલે 1/4 એટલે ચોકડો ક્યાં લઈ જાઓ નીચે બરાબર. હવે હિસાબ આપણે કરી એટલે આપણને ખબર પડશે કે કેટલો હિસાબ આવે. આમ તો ઘણું બધું ઉડી જાય એવું લાગે છે. 28 ગુણ્યા 28 9.8
4 10 બરાબર ઇક્વલ ટુ 10 મીટર. કમાન માત્ર ગણતરીની છે, સિવાય બીજું કશું જ નથી. હવે બે નંબરમાં TF બરાબર 2V0 sin theta 0 upon G. તેથી TF બરાબર 2 ગુણ્યા 28 ગુણ્યા sin 30 એટલે 1/2 બરાબર, અને G એટલે 9.8. તો આ બે ગયા તો ખાલી શું આવશે કયો મને 28 ભાગ્યા 9.8 2.85 બરાબર 2.85 સેકન્ડ. આ ટભી બેન આવી ગયા. ઓકે, અને ત્રીજામાં શું હતું? થર્ડ વન. ત્રીજું શું મેળવવાનું છે આપણે? અવધિ 3 નંબર. અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0 upon g. તેથી r બરાબર v0 સ્ક્વેર એટલે 28 into 28 into sin 60, કારણ કે 30 તો અહીંયા છે જ એટલે આ 60 થાય. sin 60 ની કિંમત √3/2. √3 એટલે 1.73 by 2 એટલે આર્યા ગુણાકારમાં 9.8 બરાબર. તો આપણે હિસાબ મારી દઈએ આનો પણ 28 into 28 into 1.73 upon 2 upon 9.8 equal to 69.2. કેટલું આવશે ભાઈ? 69.2 આટલા મીટર. આ કોના બરાબર આવ્યું? કયો? અવધિ બરાબર. ઓકે, તો આમાં કઈ બીજી બુદ્ધિ લગાવવાની નથી. સૂત્ર તમે સાચું લખો, સૂત્ર બરાબર પાકા કરી લેવાના હો. એકેય સૂત્ર આપણું ખોટું, કારણ કે આ નજીકના છે. જુઓ, વર્ગવાળું છે, વર્ગ વગરનું છે, આગળ બગડો છે, નીચે 2 જી છે, અહીંયા રોગાજી છે. બરાબર, થોડો ફેરફાર છે એટલે એકને બદલે બીજું મુકાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. ઓકે બાળકો, તો લખી લ્યો. યસ બાળકો, હમણાં જ આપણે વરસાદવાળો દાખલો ગણ્યો, એના જેવો જ એક દાખલો સ્વાધ્યાયની અંદર છે. સ્વાધ્યાય 4.12. જુઓ રકમ, સ્વાધ્યાય 4.12. બુક રાખવી હો. વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે, તો તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ભાઈ પલળે નહીં એવી રીતે રાખવી પડે, રાઈટ? તો હવે આપણે આકૃતિ દોરીએ. આકૃતિ વગર તો આપણું કઈ હાલે એમ નથી ભાઈ. આ વરસાદની દિશા જ છે. આ વરસાદના વેગને આપણે vr કહીએ જ છીએ, બરાબર. અને આ દિશાને નોર્થ કયો અને સાઉથ કયો, બરાબર. અને સ્ત્રી અહીંથી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જઈ રહી છે, બરાબર. તો એને શું કરવું પડે? છત્રી ક્યાં રાખવી પડશે? છત્રી ભાઈ લાલ કલરની છત્રી છે, અહીંયા રાખવી પડે, બરાબર. તો આ vr છે અને આ કોના વેગની વાત છે ભાઈ? બીજો કોણ છે વેગમાં? એક આ અને બીજું v. સાયકલ જ ચલાવે છે કે હાલી જ જાય છે? એની નિશાની જે રાખવાની હોય આપણે રાખવી પડે, આડેધડ ન હાલે. ટેક્સી ડ્રાઈવર નહીં 10 સાયકલ ચલાવી રહી છે, સાયકલમાં આપણે બીજ રાખીએ, કાંઈ વાંધો નહીં, હાલો, બરાબર.
તો હવે આ VB આ બાજુ હોય તો આ બાજુની સાઈડમાં એનો વેગ -VB થવાનો જ છે. કોના જેવી ક્રિયા છે ભાઈ, શિરોલંબ સાથે થીટા ખૂણે આપણે રાખવી પડશે. એટલે અહીંયા પણ થીટા ખૂણો જ થાય. એટલે આ અને આ બરાબર. તો આ તમારા માટે VB થશે, આ તમારા માટે VR થશે. રાઈટ. તો આપણે નીચે લખવું તો પડ સેજ શું લખવું પડશે આપણે કે છત્રીને શિરોલંબ દિશા સાથે નોર્થ થી સાઉથ તરફ થીટા ખૂણે રાખવી પડે. બરાબર. અને જો આપણે એને થીટા ખૂણે રાખી દઈએ તો શું કરવું પડશે? આપણે ખૂણો શોધવાનો છે ને, કઈ દિશામાં રાખવી પડશે. તો tan થીટા બરાબર શું થશે? VB ના છેદમાં VR. ભાઈ બાઇસિકલ 10 અને વરસાદ 30. તો tan થીટા બરાબર 0.33 બરાબર. તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0.33 બરાબર લગભગ 18 ડિગ્રી અને 26 મિનિટની આસપાસ આવશે. બરાબર. પછી ઘણી વખત જવાબમાં મિનિટને કેમાં ફેરવી નાખ્યા હોય? ડિગ્રીમાં. આ પણ ધ્યાન રાખવું. મિનિટને કેમાં ફેરવા હોય? ડિગ્રીમાં. એટલે આને 60 ભાંગીને પોઈન્ટ કરીને મૂકવાની છૂટ હોય. ઓકે ઓકે. તો આ તો આટલું જ શોધવાનું હતું ભાઈ. ઓકે. કઈ દિશામાં રાખવી જોઈએ? તો બીજું તો કઈ શોધવાનું છે નહીં. કાંઈ વાંધો નહીં. તો આપણે શોધવું નથી ભાઈ. હવે આપણે વયા જાય એના પછીનો દાખલો શું કહેવા માંગે છે? સ્વાધ્યાય 4.13. બરાબર. રકમ આપણને ખબર નથી. વાહ, આ એ સરસ છે. આમાં તરવૈયાની વાત છે ભાઈ. અને તરવૈયાની વાત હોય તો આપણે આકૃતિ તો નદીની દોરવી જ પડશે. એના વગર છૂટકો નથી. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે. વાહ વાહ. નદીનું પાણી 3 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી વહી રહ્યું છે. વાહ વાહ. અને વ્યક્તિ આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે છે. સફળ કોઈથી કોઈ ન થાય. તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલો દૂર પહોંચશે? કેટલો બુદ્ધિવાળો દાખલો કહેવાય ભાઈ. આ નદી છે, આ નદી છે, આ નદી છે. બરાબર. અને નદીમાં ફર્સ્ટ ક્લાસ પાણી જઈ રહ્યું છે. આ પાણી જઈ રહ્યું છે. રાઈટ. અને હવે અહીંયા તરવૈયો છે. એ બિંદુએ એને લંબ રૂપે રહેલું બિંદુ B છે અને અહીંયા બિંદુ C છે. હવે બુદ્ધિ વાપરવાની છે આપણે. એ બિંદુથી તરવૈયો અહીંયા ખાબકે. એનો ઈરાદો B બિંદુએ જવાનો છે. પણ નદી ગતિ કરી રહી છે. નદીના વેગને આપણે રિવરનો વેગ કહીએ તો VR બરાબર આ દિશામાં ડાબીથી જમણી તરફ કેટલો આપ્યો છે? 3 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી વહી રહ્યું છે. એટલે આ બાજુની સાઈડમાં VR બરાબર 3 કિલોમીટર પ્રતિ કલાક. રેડી. અને આ જે તરવૈયો છે, તરવૈયો એ કેટલા વેગથી ગતિ કરી શકે છે ભાઈ? 4 કિલોમીટર પ્રતિ કલાક. હવે ઈ જો સ્થિર પાણી હોય તો આ દિશામાં જાય. સ્થિર પાણી હોય
તો આ દિશામાં જાય, પણ પાણી સ્થિર નથી. એટલે જેવો અહીંથી ધુબાકો મારશે કે તુરંત જ થોડો ત્રાસો થાતો તે સી બિંદુએ પહોંચશે. અને સી બિંદુએ પહોંચે તો આ જે એનો આ દિશાનો વેગ છે એ માણસનો વેગ છે, એટલે આપણે એને vm કહેવું. આ છે એ એનો ખરેખર પરિણામી વેગ થયો. હવે આપણો ઈરાદો શું છે? તો કે આપણો ઈરાદો એ છે કે BC અંતર આપણે માપવું છે ભાઈ. vm બરાબર મૂલ્ય તમને આપેલું છે, 4 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે BC, આ BC આપણે શોધવાનું છે. તો તરવૈયો ધ્યાનથી સાંભળજો. સ્થિર પાણી છે, A થી B જાય છે. A થી B એ કેટલા વેગથી ગતિ કરી શકે? તો કે 4. પણ ક્યારે? પાણી સ્થિર હોય ત્યારે. તો એ આ બાજુ જશે તો મને એમ કયો જોઈએ કે અહીંથી અહીંયા એને કાપેલું અંતર છે એ તો વધી જશે ને, કર્ણ આવી ગયો. પણ પાણી એને મદદ કરે છે, આ બાજુ પાણી જેને એ બાજુ ખેંચી જાય છે. એનો અર્થ કે આ તરવૈયા ને A થી B તથા A થી C પહોંચવાનો સમય T કેવો હશે? સમાન હશે. કારણ કે v પરિણામી વેગનું મૂલ્ય એ ઓલા vm કરતા કેવું હશે? મોટું જ હશે. બરાબર? આનો વેગ વધારે હશે, આનો વેગ ઓછો હશે. આને વધુ અંતર કાપવું પડે છે, આને ઓછું અંતર કાપવું પડે છે. તો આને વધુ અંતર કાપવું પડે ને આને ઓછું અંતર કાપવું પડે, છતાંય બેનો ટાઈમ સરખો હોય તો એનો અર્થ એમ થયો કે અહીંયા એની સ્પીડ ઓછી હોય, અહીંયા સ્પીડ એની વધારે હોય. મતલબ કે એનો પરિણામી વેગ પોતાનો તો હતો જ, પણ આ નદી એને મદદ કરશે. બરાબર? એ વેગ કેટલો થશે જુઓ. આ વેગ શોધવાનું નથી, ખાલી સમજાવું છું. આ વેગ કેટલો? આ વેગ કેટલો ભાઈ? 4. આ વેગ કેટલો? 3. તો આ 3 હોય, આ 4 હોય, તો એનો આ વેગ કેટલો થાય? 5 થાય કાટકોણ ત્રિકોણમાં. રાઈટ? પણ એની જરૂર નથી. આપણે જરૂર છે સમય શોધવાની. સમય તો બે માટે સરખો જ છે. તો નદીની પહોળાઈ તમને આપેલી હશે, હોવી જોઈએ નિયમ પ્રમાણે. 4 કિલોમીટર નદીનું 3 કિલોમીટર જો લંબ રૂપે પ્રયત્ન કરે તો નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે કેટલા દૂર? નદીની પહોળાઈ આપેલી નથી, પણ તમારી પાસે આ વેગ આપેલો છે, એનો સમય આપણે શોધવાનો છે. તો નદીની પહોળાઈ હોવી જ જોઈએ ભાઈ. બરાબર? નદીની પહોળાઈ હોવી જ જોઈએ. કેમ નથી? સમથિંગ રોંગ. એક વ્યક્તિ સ્થિર પાણીમાં નદીનું પાણી વ્યક્તિ આ વહેણને લંબ રૂપે પ્રયત્ન કરતો હોય તો એની નદીની પહોળાઈમાં તમને ન આપી હોય એવું બને જ નહીં. નદીની પહોળાઈને આપવી જ પડે. જુઓ રકમમાં, કદાચ જૂની બુક છે આમાં રહી ગયું હોય. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાક, પણ નદીનું પાણી અચળ ઝડપ નદીના બીજા કિનારે પહોંચશે. લઈ જ લેવી પડે આપણે. ધારો કે આ નદીની પહોળાઈ છે એ 1 કિલોમીટર આપણે લઈ લઈએ અત્યારે. કદાચ આંકડામાં ફેરફાર આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, ચિંતા ના કરતા. પણ 1 કિલોમીટર આપણે અત્યારે લઈ લીધી. તો હવે A થી B નો સમય T બરાબર એને કાપેલું અંતર A થી B લંબ રૂપે, કારણ કે લંબ રૂપે જ અંતર તમને આપ્યું, આ અંતર તો છે નહીં. બરાબર? તો AB ના છેદમાં વેગ એનો vm બરાબર. તો 1 કિલોમીટર ના છેદમાં એનો વેગ આપેલો છે 4.
આટલી કલાક એટલે કે 15 મિનિટ. જો પાણી સ્થિર હોય તો બાપુ 15 મિનિટમાં અહીંથી અહીં પહોંચી જાય. પણ પાણી સ્થિર હોય તો, પાણી સ્થિર ના હોય તો પણ 15 મિનિટ જ થાય. પણ આયા ના નીકળે, નીકળે ગયા સી બિંદુએ. બરાબર? તો આટલા જ સમયમાં તે સી બિંદુએ પહોંચે તો બીસી બરાબર કે જે અંતર તમારે શોધવાનું છે એના બરાબર તમારો નદીનો વેગ ગુણ્યા સમય. તો નદીનો વેગ 3 છે, 3 કિલોમીટરમાં, અને ગુણાકારમાં મિનિટમાં ના લેવાય ને. હવે આ કિલોમીટરમાં છે તો અહીંયા એક ચતુર્થાંશ લઈ લે, મતલબ કે 3/4 મીટર, સોરી કિલોમીટર. બરાબર? તો 3/4 કિલોમીટર જેટલું અંતર કાપશે. નદીનો વેગ 3 કિલોમીટર પ્રતિ કલાક, સમય તમારો 1/4 કલાક, 2 કલાક કલાકમાં જ આપણે રાખ્યા, એટલે આ પણ તમને ટૂંકમાં 0.75 કિલોમીટર થયું. લ્યો ને બાપા, 0.75 કિલોમીટર એ અંતર કાપશે. બરાબર? હવે તમને એમ કે ભાઈ પરિણામી વેગ એનો કેટલો હશે, તો v બરાબર શું લખાય કયો? v r સ્ક્વેર વત્તા v m સ્ક્વેર બરાબર કેટલો થાય ભાઈ? vm એટલે vr એટલે 9 વત્તા 16 બરાબર 5 કિલોમીટર પ્રતિ કલાક. આ એનો વેગ થયો. હવે તમને કોઈ કેમ કે એને કેટલે ખૂણે તરવું પડશે, આવાય પ્રશ્ન પૂછે ભાઈ. આ વધારાનું જ કરાવું છું. તો tan થીટા બરાબર શું થશે? vr ના છેદમાં vm. vr એટલે 3/4, તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0.75. બરાબર? તો 75 નું તમારે જોઈ લેવાનું. આ તો ખાલી મેં તમને વધારાના પ્રશ્ન બતાવ્યા. કોઈ દાખલો તમે ગણતા હો તો એમાં પૂછેલા પ્રશ્નનો જવાબ આપો એવું જરૂરી નથી ભાઈ, જરૂરી નથી. એમાં ના પૂછેલું હોય એ પણ આપણે વિચાર આપણા મગજમાં આવવો જોઈએ કે આવું પૂછે તો ચાલ વધારાનું ગણી નાખીએ. હો, ઓકે? તો હવે લખી લ્યો. ચાલો બાળકો, આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે આપણે આના ઉપરના નીટના દાખલા ગણવાના છે.